હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ। તો આજે આપણે જોવાના છીએ વરાળિયું શાક। તો ચાલો તમને હું રેસીપી બતાવું। તો મિત્રો આપણે વરાળિયા માટે શાક બકાલું લઈ લીધું છે। તો જો આપણે લીધા છે રીંગણા છે। રીંગણા આપણે નાખી દેવું પાણીમાં ધોવા માટે। પછી બટેકા લીધા છે, બટેકા ધોવા નાખી દેવું આપણે। ટમેટા લીધા છે આપણે, ટમેટા નાખી દેવું પાણીમાં ધોવા। લીલા મરચા, લાલ મરચા, આદુ, આ કાકડી સલાડ માટે લીધી છે, મૂળા લીધા છે, ગાજર લીધા છે। લીલું લસણ અને આપણે ધોવામાં નાખી દઈશું। સરગવો, જો મિત્રો આપણે મરચાં લીધા છે। મરચાં બધા મરચાં રીતે આપણે શેકો મારી અને બધો માલ આમાંથી કાઢી નાખવાનો છે, બીબાને એવું રગું આવી રીતના મરચાં કરી નાખશું। ટમેટાને આવી રીતનું ઉપરથી કાપી અને અંદરથી બધું પાણી આપણે કાઢી લીધું છે। આવી રીતનું ટમેટું કરી લેવાનું। બટેકાના ઉપરથી 4 ચીર મારી દેવાની છે, ચેકો શાકાનો આવી રીતનો। એ જ રીતે આપણે કાંદાને પાછળથી છેકો મારી દેવો આવી રીતનો। અને રીંગણામાં પણ આપણે પાછળથી આવી રીતનો ચેકો મારી દેવાનો છે। આ બધું ભરાઈ જાય મસાલો આમાં। આપણે લીધા છે મકાઈ, તો મકાઈને આપણે આ રીતના પીસ કરી લેવાના છે, નાના નાના। મિત્રો આપણે લીલા મરચાં આવી રીતના કટિંગ કરી લેવું અને આપણે નાખી દેવું ખાવણીમાં અને ખાંડવાના છે। મિત્રો મરચાં આપણે કાપ્યા છે એ આપણે ખાવણું નાખી દેવું અને ખાંડવાના છે। અને સાથે નાખશું આપણે આદુના ટુકડા કરી લેવું ઝીણા ઝીણા। હા આપણે ખાંડી નાખશું અને એની પેસ્ટ બનાવી નાખશું। આપણે આ રીતે મરચાં આદુને ખાંડીને એની પેસ્ટ બનાવી નાખશું। મિત્રો આપણે લીલું લસણ કાપી લેવું, ઝીણું કટિંગ કરી લેવાનું એકદમ। આવી રીતનું આપણે ઝીણું કટિંગ કરી લેવું। મિત્રો આપણે ધાણા કાપી લેવું, ઝીણા ધાણા કાપી લેવાના છે। તો મિત્રો આપણે લીધું છે સવાણું, ફૂલવડી ગાંઠિયા, મોળા ગાંઠિયા। આપણે આ બધાનો ભૂકો કરી લેવાનો છે એકદમ ખાંડી। મિત્રો આપણો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે સવાણાનો। આપણે નાખી દેવું લીલું લસણ, એમાં લીલા ધાણા, મિત્રો આપણે આમાં નાખી દેવું આદુ, ગોળ નાખશું ગળપણ માટે। મિત્રો આમાં નાખી દેવું લીંબુનો રસ, થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું, ધાણા જીરું પાવડર, હિંગ,
લાલ મરચું પાવડર, મિત્રો આપણે આમાં નાખી દેવું તેલ થોડુંક મોણ માટે. મિત્રો આપણે આવી રીતના રીંગણા ભરી લેવું. પછી ટમેટા આ રીતના આપણે ભરીશું. કાંદા, મરચાં, ઉપર આપણે તપેલું લઈ લીધું છે વરાળા બાફવા. હવે આપણે આ રીતે આમાં આઠેકડા ગોઠવી દેવું. હવે આપણે નાખી દઈશું આમાં સુંદડી. આસું કપડું લેવાનું. મિત્રો આપણે આમાં પહેલા મૂકી દઈશું બટાકા. પછી મૂકશું કાંદા. કડક કડક જે વસ્તુ છે ને આપણે પહેલાં મૂકી દેવું. મકાઈ, પછી નાખી દેવું લહણ, થોડોક આપણે મસાલો ભભરાવશું. પછી મૂકી દેવું રીંગણા, પછી મૂકી દેવું મરચાં આપણે, ટમેટા આપણે પાછળથી મૂકવાના છે. અડધી પોણી કલાક 50 થી 60% બકાલું બાફાઈ જાય પછી ટમેટા મૂકશું. રગવાની સિંગ, હવે આપણે આને ઢાંકી દેવાનું છે. અને આપણે આને કલાકથી 1.5 કલાક બફાતા થશે ત્યાં સુધી આને આપણે પાકવા દઈશું. મિત્રો આપણે કલાક થઈ ગઈ છે, આ ખોલ્યું છે. જો આપણું એકદમ પકાલું સડી ગયું છે. લાવો ટમેટા આપણે મૂકી દેવું એમાં. અને આને આપણે 10 થી 15 મિનિટ હજી પાછું ઢાંકી દેવું. તો મિત્રો આપણે જો આપણા ટમેટા બફાઈ જાય એકદમ. હવે આપણે આને નીચે ઉતારી લેવું.
મિત્રો આપણે તપેલું લઈ લીધું છે, એમાં લેવું તેલ. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે એમાં નાખી દેવું રાઈ, થોડુંક જીરું આખું, આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ નાખી દેવું, પાણી લેતા. તો મિત્રો આપણે આમાં નાખી દઈશું મસાલો, 1 ચમચી હિંગ, અડધી ચમચી હળદર. તો મિત્રો આપણે આમાં નાખશું મીઠું 2 ચમચી સ્વાદ અનુસાર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું કાશ્મીરી પાવડર, 1 ચમચી કિચન કિંગ, અને થોડુંક આપણે પાણી નાખશું. તો મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે, તો આપણે નાખી દઈશું શાકભાજી ભરતા વધેલો મસાલો ગ્રેવી માટે. આપણે આમાં નાખી દઈશું થોડો ગોળ મિત્રો. તો મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે, તો આપણે વરાળે બાફેલું શાક બધું આમાં નાખી દેવું. તો આપણે આને 1 થી 2 મિનિટ આમાં પાકવા દઈશું. મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આપણે એમાં નાખી દેવું લીલા ધાણા, આપણું શાક રેડી છે. તો ચાલો આપણે આને ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. ના ના, હકીકત મસ્ત આઈટમ છો જતીનભાઈની, કાંઈ ઘટે નહીં, મસ્ત, એમાં કાંઈ અધૂરું નહીં.